નાવાનું દોવાનું જોઈએ આમ. હું લઈને કીધી હોક થયો. હા આનો બાપ હોક થયો. હોક થયો. હા બરોબર. હા આખલો લાયલો બાબા ભાઈ ગોવિંદ ભાઈના તાતે. એની ગાયનો. હા આની માનું નામ હરેણ હતું. હરેણ. હા હા કેટલા વર્ષનો થયો? આ 3 વર્ષનો થયો. 3 વર્ષનો. આના બચ્ચા આવી ગયા? હા બચ્ચા આવી ગયા. બરોબર. જય માતાજી બાપા. જય માતાજી. કેટલા વર્ષોથી ગાયો રાખો? ગાયો તો ભલા ઘણા વર્ષથી રહે છે. મારી આવડી ઉંમરથી લગભગ 31 વર્ષથી રહે છે. 3 વર્ષ. હા બરોબર. આ ટોટલ કેટલી ગાયો તમારે? અત્યારે હાલ મારા કન પોતા કન 20 છે. પછી ભાઈએ ભાગ પડી ગયા ને 100 ગાયો હતી. 100 ગાયો હોય. હા બરોબર બરોબર. હાલ જે તમારી જૂની ગાયો માયલી હોય એ થોડીક અમને કયો. આ જૂની ગાય અમારી આરી ગાય છે. બરોબર. બરોબર. આ ગાય. હા બરોબર. અસલ આખલો હતો આનો બાપ લાખીયો હતો. લાખ્યો. બરોબર. અમારા જૂના આખલાની લાખિયાના પેટની. લાખિયાના પેટની. હા આમાં કેટલું દૂધ કેટલું આમાં? આમાં 6.5 લીટર મેં દૂધ દોયેલું. 6.5 લીટર. હા બરોબર. અને આ બાજુ જે એગ્રેસિવ છે થોડીક. હા એક આકરેશ છે અસલ. થોડીક આમ મારવા દોડે દોટ મૂકે છે. હવે એટલે એ તો એને દુવાની જળાથી. બરોબર. દુવાની જળાથી છે ને તેમાં. આમાં કેટલું દૂધ? આ કે આખલાની? આ બીજો અમે લાયા હતા કાબેરીઓ એમ આયલી. હા એ માલી. બરોબર બરોબર. કાબેરિયાના પેટની. બરોબર. આની માં લાખી હતી. આમાં કેટલું દૂધ? આમાં 5 લીટર દૂધ. બરોબર. 5 તો દોયેલું છે. બરોબર. હાલ દુવો તો 5 લીટર દૂધ કાઢે. બરોબર બરોબર. એ આ ધોરી ગાય બેઠી એની શું લાઈન? આ લાખિયા માલી છે. લાખિયા માયલી. હા લાખિયા માલી છે. બરોબર. વાહ. આની માં તો જબર હતી. આની માં બહુ ભલી એમ? બહુ ભલી હતી. આની મામાં કેવું દૂધ હતું? આની મામાં તો મેં 6-7 લીટર દૂધ દોયેલું. એમ? હા વાહ ભાઈ આમ જોવો તમે. અને આ બાજુમાં બેઠી બરોબર લાખિયા માયલો. બરોબર. એક ગાય નહીં આ લગભગ 15 ગાયો છે મારા ઘરે. એક ગાયનો વેલો. એક ગાયનો વેલો. એકમાંથી 15 કરી? હા એકમાંથી 15 કરી. વાહ વાહ. જો તમે આ બાજુ ગાયો બધી. હા એકમાંથી 15 કરેલી છે. અત્યારે હાલ આમાં મેં કાંક 10 તો આ સુબાપરામ ભાગવી આલી. બરોબર. 10 જેવી સુબાપરા આપી. બરોબર. અને જે આપણે બચ્ચા આયા આખલાના એ બતાવજો. એ બચ્ચાનો ફોટો પાડો. આ કાબરાનો. બરોબર. એક આ કાબરાનો. એક ઓલું ઊભું પારો ઈ કાબરાનો. એક ઓલું વાળો તો આ અંદર ઊભું સફેદ એ કાબરાનું. હા એ કાબરાનો. બરોબર. અને આ ઓલી આઈ કાબરાની. આ એની કાબરાના. બરોબર. આ બીજા આખલાના. આ બીજા આખલાના. આ રહ્યું ઈ કાબરાનું દોડે છે. આ પ્યોર કાબરો વી. પોર ફર્યો તો તારનો ઓણ વિયાણો. અને હવે પાછો ફરે રહ્યો વિયા છે. હા બરોબર. આ કાંકરેજના રડા એવા હોય કે ભાઈ 5 કલાકમાં તો ગાયો ભેગા હેડવા માંડે. હા હે હા ઈ તો તમે એને આશર આલો એટલે ફરતી ગાય વાહે અને ગમે તો ભલે ભેગું હોય તો શું વગડામાં વિહાતી હોય ગાયો વઢિયારી તો એ ભેગા 2-3 કિલોમીટર હેડ પડે. 3 કિલોમીટર ઘરે આવે. બરોબર. 3 કિલોમીટર ઘરે હા 3 કિલોમીટર થી પછી ઘરે આવે. એને આસર દેવો પડે છે હજી. બરોબર. એક થોડુંક ઘોંટીઓ દૂધ સાખે પેટમાં. પછી તો તમારે મારા બેટા પૂર્તિ હોય ને આ ત્યાં કહેવાય ચાલી નાખે માણસે એટલી સ્ફૂર્તિ આવે આના. એટલી પૂરતી આવે. બરોબર. આ વઢિયારીનું દૂધ કેવું એના વિશે થોડુંક કહો. વઢિયારીનું દૂધ અસલ આવે એમ? હા વઢિયારીનું દૂધ છે ને એ તો બહુ ગુણવાળું છે, બહુ સારું. બરોબર. અમારે ગઈઢિયા વખતનો કંઈક વઢિયારીનો સારો કિસ્સો હોય તો એ થોડોક કહો અમને. વઢિયારીનો બહુ સારામાં સારો ખીચો. અને વઢિયારી એટલે અમારે કઈ આમ ગઢિયા વખત કઈ સારું વઢિયારી ગાયું રાખતા? અમારા ડોહા વખતમાં 6 મહિના ઠાલી રાખી હતી આખલો બોલી થઈ. બરોબર. આખલા તો ફેરવી જ નહીં. 6 મહિના ફેરવી નહીં. આખલો ગોત્યો. આખલો રેલો ગોતી અને 2 ગાયને દૂધમાં 2 ગાયને સડાઈને દૂધ ધરાવી અને 1.5 વર્ષ એ આખલાને ફળતો કરી દીધો હતો. બરોબર. અમારા ડોહા વખતમાં હોય. બરોબર. એના માટે ગાયો માટે આખલો ફેરે આખલો નતો ફેર્યો. આખલો ગોતીને લાવ્યો રેણલો. બરોબર. અને રેણલો લાવીને 2 ગાયને દૂધ પાવા માંડ્યા પછી. બરોબર. અને પછી એને ખાણ સાર ખવડાવીને પછી એને 1.5 વર્ષે તો એને ફળવા માંડ્યો. વાહ ભાઈ વાહ.